સ્થાનિક એવા ભલાભાઈ બાબુભાઈ વાઘેલા કે જેમણે પણ આજે શ્રદ્ધાસુમન અર્પણ કરે છે કે ગોરાભાઈની શહીદીની તારીખ છે 12/8/1985. તો તમે શું જોયેલું ને આમ તમને કેવા અનુભવ એ વખતનું? વડીલો કંઈક વાતો કરતા હોય તો આપણે શું સાંભળેલું? વડીલો તો વાતો કરે પણ સાથે અમે સાથે રિયલાય ગોરાભાઈની સાથે અમે પોતે. હા. અને ગોરાભાઈ જ્યારે આંદોલન ચાલુ થયું અનામત વિરોધી આંદોલન, ત્યારે જીવી ચૌધરીએ પોતે સ્પેશિયલ આ દલિતો પર અત્યાચાર કરવા માટે માણસોને રોકે. ત્યારે ફાટક હતી, રેલવે ફાટક બંધ હતી, ફાટક ખુલી ગયું તોય સરઘસ આવીને ઊભું રાખ્યું જીવી ચૌધરીએ, અને સ્પેશિયલ ઝઘડો કરવા માટે થઈ અને એને મોટું આ કૃત્ય કરેલું. અને ગોરાભાઈ એને ના પાડી કે તમે આ જવા દો. ત્યારે એ વખતે જીવી ચૌધરીએ અનામત વિરોધ આંદોલન વાળાને ચડાવ્યા અને ગોરાભાઈ ઉપર લાકડાના ડંડા ફેંકાવડાયા હતા. ત્યારબાદ ગોરાભાઈએ એમને જવા દેવાનું કીધું અને આ એને ન સારું લાગ્યું એટલે એ લોકોએ આપણા જેટલા દલિત સમાજના પોલીસવાળા હતા એમની પાસે 303 લઈ લીધી અને બીજા પોલીસવાળાને આપી અને આ પ્રશાંત ચેમ્બર ઉપર ચડી અને ફાયરિંગ કરવાનું ચાલુ કર્યું હતું. એ જીવી ચૌધરીએ એ વખતે આપણા PL ભગત સાહેબ પણ હતા, પણ એમનું પણ એને માન્યું નહોતું. PL ભગત સાહેબ એટલે ચૌધરીના ઉપરી હતા, એમનું પણ એને માન્યું નહીં અને એને ફક્ત ગોરાભાઈને ટાર્ગેટ કરવા માટે એને ફાયરિંગ કર્યું હતું. અને ગોરાભાઈ જ્યારે ઓફ થઈ ગયા, જ્યારે એમને ગોળી વાગી, ત્યારે અમે અહીંથી રિક્ષામાં અમારા સ્થાનિક માણસો એ વખતે હાજર હતા, ત્યારે તો અમે બહાર હતા પણ ગોળી અંદર વાગી હતી. ત્યારે એમને હોસ્પિટલે લઈ ગયા. ત્યારે હોસ્પિટલે લઈ ગયા ત્યારે એમની સારવાર પણ આ જીવી ચૌધરીએ કરવા નહોતી દીધી. અને જે લોકો જતા હતા એ વખતે એ લોકોને ક્યાંથી આવો છો, કામેટીગંજ ટ્રેકમાંથી, તો તરત એ લોકોને બેવાડી દેતા અને પોલીસ સ્ટેશન હાજર કરતા. અમારા ઘણા માણસો લોહી પણ દેવા ગયા હતા પણ લોહી પણ દેવા નહોતું દીધું. અને ગોરાભાઈનું મૃત્યુ થયું હતું એના જ કારણે થયું. અને ગોરાભાઈ આ ખાંભી બની આનું અનાવરણ પણ બળદેવદાસ બાપુએ કર્યું છે અને અમે તાજના સાક્ષી છીએ. હું પણ પોતે એનો તાજનો સાક્ષી. બળદેવદાસ બાપુએ એમનું અનાવરણ કર્યું છે. અને ગોરાભાઈએ જે કાંઈ સમાજ માટે કર્યું છે ફક્ત અમારા એકલા વાસ પૂરતું નહીં, બધા ગામડાના પણ જો દલિત સમાજના કોઈ પરેશાન કરતું હોય તો અહીંયા પહોંચતા હતા. દલિત સમાજ માટે એમને પોતે જે બલિદાન આપ્યું છે ને એ તો કદાચ હવે કોઈ બિરલો પેદા નહીં થાય. ખૂબ જ હૃદય કંપાવી દે એવી આ ઘટના છે કે કેવી રીતે ગોળીઓ ચલાવવામાં આવી અને કેવી રીતે ગોરાભાઈની ઉપર લાકડાના ઘા કરવામાં આવ્યા અને એક પ્રકારે ઉશ્કેરણી કરવામાં આવી કે છે તમારી પાસે કોઈ પુરાવો કે ગોરાભાઈ એ ગુનેગાર હતા, ગોરાભાઈએ એ પહેલ કરી હતી. તો આ દુઃખ સાથે સમગ્ર સમાજ લાગણી यहाँ વ્યક્ત કરે છે. જય ભીમ, નમો બુદ્ધ. સાથે જે અજીત દાદા છે આપણે એમની સાથે વાતચીત કરીશું કે એ વખતે શું બન્યું હતું અને તમે શું જોયું હતું એ વખતે? એ વખતે રોસ્ટર અનામતનું આંદોલન ચાલતું હતું અને લોકો ને આપણા અનામતનો વિરોધ કરતા હતા. રોસ્ટરના અનામત હટાવો. હા, અનામત આંદોલન ચાલતું અને ત્યારે અહીંયા ફાયરિંગ થયું હતું. આ પ્રસાદ ચેમ્બર્સ છે એના ઉપરથી ફાયરિંગ કર્યું હતું. હા, યસ, પોલીસે. અને જેવી ચૌધરી ઉપર ચડીને ફાયરિંગ કર્યું હતું ને અહીંયા આપણા અંદર વાસમાં આવીને ફાયરિંગ કર્યું હતું ત્યારે. અને ત્યારે ગોરાભાઈ ઘાયલ થયા હતા અને ત્યારે એમને સારવાર નહોતી મળી એટલે અને 303 નું ફાયરિંગ થાય ને અહીંયા આગળ નાનો હોલ પડે ને અહીંથી મોટો હોલ થાય અને કોઈ સારવાર એમને નહોતી આપી. ત્યારે હોસ્પિટલમાં જીવી ચૌધરીએ સારવાર કરવા પણ નહોતી. આ દુઃખની વાત છે, પરંતુ ગોરાભાઈએ એવું શું કર્યું હતું, એવો શું ગુનો કર્યો હતો ગોરાભાઈને ગોળીએ વિંધાવવું પડ્યું? ગોરાભાઈએ સમાજનું કાર્ય કર્યું હતું. સામાજિક ગમે અહીંયા કામ હોય અહીંયા ગોરાભાઈ ખડે પગે, ગમે અહીંયા અન્યાય થયો હોય તો ગોરાભાઈ ખંભે છે ખંભો દલિતો માટે ઉભા રહેતા હતા. એ પહેલા વચમાં શિક્ષકો આપણા હતા એને માર્યા હતા ને ત્યારે અહીંયા પોલીસ સ્ટેશનમાં અમે વિરોધ કર્યો હતો. ગોરાભાઈએ શિક્ષકોને માર્યા હતા અને અત્યાચાર, અને એમાં પણ ગોરાભાઈએ અવાજ ઉતારેલો. તો મિત્રો આ કેવડી મોટી વાત છે કે એ સમયમાં ગોરાભાઈએ શિક્ષકો ઉપર જે અત્યાચાર થયો હતો એના વિરુદ્ધ અવાજ ઉપાડ્યો હતો. તો એ વિશે કઈ કાર્ય હોય તો એ ગોરાભાઈ તરત ઉભા રહેતા ખડા પગે સમાજના જોઈએ. હેમંત ચૌહાણનો ડાયરો થયેલો જે એ વખતે અમે 14મી એપ્રિલ હતી ને અહીંયા અમે સર્વપ્રથમ અહીંયા ડાયરો કર્યો હતો. અહીંયા ડાયરો હતો, પ્રથમ ડાયરો અહીંયા. બસ મારે એટલું જ કહેવાનું છે અને હું એમને શ્રદ્ધાંજલિ આપું છું ગોરાભાઈને. તો ગોરાભાઈએ એ સમયમાં જે સંઘર્ષ કર્યો હતો
એક બાજુ અનામત હટાવો આંદોલન ચાલી રહ્યું હતું, તો આ બાજુ આંબેડકર ચોકથી અનામત બચાવો આંદોલને પણ વેગ પકડ્યો હતો. સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમાંથી વડીલો અને યુવાનો પુષ્પો અર્પણ કરી અને ગોરાભાઈને શ્રદ્ધા સમર્પણ કર્યું. તો સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.